નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે નવી ટેક્સટાઇલ પોલિસી વિશે, નવી કાપડ પોલિસી વિશે, કારણ કે ગુજરાતમાં 10 મહિના પછી જેની 10 મહિનાથી આતુરતાથી રાહ જોવાતી હતી, તાજેતરમાં જ એ પોલિસી જાહેર કરી દેવામાં આવી। 15 ઓક્ટોબરના દિવસે આ પોલિસી જાહેર કરવામાં આવી છે। આ પોલિસી તમામ ટેક્સટાઇલ સાથે જોડાયેલા ઉદ્યોગકારો માટે કેવા સમાચાર લઈને આવી છે, શું ઉદ્યોગકારો તેનાથી ખુશ છે, આ ઉપરાંત ટેક્સટાઇલ સાથે જોડાયેલા તમામ લોકો માટે આ પોલિસી શું નવું લઈને આવી છે તેના પર ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે CAIT કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ટેક્સટાઇલ ગાર્મેન્ટના રાષ્ટ્રીય ચેરમેન છે ચંપાલાલ બોથરાજી। આ સાથે મારી સાથે સાઉથર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી SGCCIના પૂર્વ પ્રમુખ અને સાથે સાથે જેઓ હાલ પાંડેસરા વીવર્સ કોઓપરેશન સોસાયટી લિમિટેડના પ્રેસિડેન્ટ છે એવા મારી સાથે આશીષભાઈ ગુજરાતી ઉપસ્થિત છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। નમસ્કાર। શરૂઆત આશીષભાઈ આપનાથી કરું છું, કારણ કે ગુજરાતીઓ માટે આ પોલિસી ખાસ કરીને ઘણા 10 મહિનાથી રાહ જોવાતી હતી અને આખરે હવે આ પોલિસી જાહેર કરવામાં આવી છે। પહેલાં તો પ્રતિક્રિયા આપની જાણવી છે, ટેક્સટાઇલ બિઝનેસ સાથે જોડાયેલા છો અને આ પોલિસી ખરેખર શું નવું લઈને આવી છે અને શું સારું લઈને આવી છે? આ પોલિસીમાં પહેલી વખત કેપિટલ સબસિડીનો ઉમેરો કરવામાં આવ્યો છે અને સાથે સાથે જે ટેકનિકલ ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ માટે જે વર્કર માટેના જે ઇન્સેન્ટિવ છે એ ઘણા પ્રોત્સાહક છે। એટલે આ પોલિસીથી જે ઉદ્યોગકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને ઘણા ઉદ્યોગો પલાયન થતા હતા અને થવાની તૈયારીમાં હતા, તો એ હવે અટકી જશે અને બધા ઉદ્યોગો દક્ષિણ ગુજરાતમાં સ્થપાશે। હવે ચંપાલાલજી, આપણે જે ગુજરાતની જ્યારે વાત કરવામાં આવે તો ગુજરાત એ કાપડના ઉત્પાદન અને વેપાર માટેનું કેન્દ્ર રહ્યું છે। ઘણા લોકો ડેનિમ કેપિટલ તરીકે પણ ઓળખે છે અને દેશમાં ટેક્સટાઇલ બિઝનેસમાં 25% જેટલો ફાળો ગુજરાત તરફથી રહ્યો છે। તો આ પોલિસી એ કઈ રીતે બૂસ્ટ કરશે હવે આ ગુજરાત કાપડ ઉદ્યોગને? देखिए, गुजरात सरकार जो नीति लाई है वो निश्चित रूप से आवकार्य योग्य है। साथ ही साथ पीएम मित्रा पार्क योजना जो 2021 में घोषित हुई थी, उनको 2026-27 तक कुछ न कुछ एक्टिविटी करके एक प्रतिस्पर्धात्मक तथा एक्सपोर्ट के लायक यूनिट है वहाँ एफडीआई जब फ्री किया तो वहाँ कैसे आए और कैसे डेवलप हो, उसको ध्यान में रखते हुए दोनों योजनाओं को मिक्स करके और गुजरात गवर्नमेंट ने इस योजना को लागू किया है। तो गुजरात के लिए वो अच्छी बात है। साथ ही साथ मैं ये मानता हूँ कि जो एफडीआई जिस तरीके से सरकार ने फ्री किया है और उसका इन्वेस्टमेंट अगर यहाँ 30,000 से 35,000 करोड़ रुपए अगर गुजरात में आएगा तो निश्चित है कि टेक्सटाइल उद्योग आगे बढ़ेगा और काम मिलेगा। परंतु मेरा मानना ये भी है कि जिस तरीके से सारे घटकों को शामिल किया गया, परंतु सूरत का बाजार के 70,000 व्यापारी जो रियल में एमएसएमई का काम करते हैं, यानी कि आपका बाकी है वो यहाँ सूरत के अंदर जॉब वर्क करती है और कपड़े की लागत से लगा करके पूरा का पूरा उद्योग क्षेत्र ट्रेडर्स देखता है। अगर उस ट्रेडर्स के वो आत्मनिर्भर योजना के तहत ही लाभ देने की जो प्रावधान रखा गया है, अगर उसको एमएसएमई मान करके सारे लाभों में शामिल कर दिया गया होता तो मैं मानता हूं कि ये एग्जिस्ट बिजनेस जितना है अभी 5 करोड़ मीटर कपड़े का जो 70,000 ट्रेडर्स देखते हैं वो भी कहीं ना कहीं लाभान्वित होते। इन्होंने गारमेंट क्षेत्र की तरफ झुकाव रखा है, तो मैं मानता हूँ कि गारमेंट उद्योग आने वाले वर्षों में बड़ी बड़ी इंडस्ट्री जितनी भी आएगी उसके सामने अपने आप को प्रतिस्थापित करके और उस प्रतिस्पर्धात्मक युग में कितना टिक पाएंगे वो अलग बात है, परंतु उसकी तरफ अभी से अगर चले जाएंगे तो मैं मानता हूँ कि ये कपड़ा उद्योग निरंतर चलेगा। परंतु कहीं ना कहीं ट्रेडर्स के लिए भी इसमें कहीं ना कहीं एक अभी भी कुछ न कुछ करने की आवश्यकता है, अन्यथा कपड़ा बाजार में सारी यूनिट ओनली जॉब करके कपड़ा बाजार 70,000 व्यापारियों को ही उनको सेल करना होता है, तो उसके लिए एक ठोस रणनीति को शामिल करना आवश्यक है। આ ઉપરાંત આશીષભાઈ, વિસ્તારથી મારે એ પણ સમજવું છે કે આ પહેલાંની જે જૂની પોલિસી હતી એ પછી 2012ની પોલિસીની વાત કરીએ કે 2019ની પોલિસી, આ પોલિસી કરતાં નવી પોલિસીમાં શું બદલાવ આવ્યો છે અને શું ખાસ છે, શું વિશેષ છે અને અત્યારની જે વૈશ્વિક પરિસ્થિતિ છે એમાં આ નવી પોલિસીના જે નવી વસ્તુઓ જે એડ કરવામાં આવી છે, આ લાભો ખરેખર કેટલા લાભાન્વિત કરશે ગુજરાતના કાપડ ઉદ્યોગને? ખરેખર જે જૂની પોલિસી હતી એમાં ક્યારે પણ
કેપિટલ સબસિડી નહોતી. અને આ પોલિસીમાં પહેલી વખત MMF સ્પિનિંગ માંથી જે યાર્ન બને છે, એટલે કે પોલિએસ્ટર સ્ટેપલ ફાઈબર માંથી પોલિએસ્ટર સ્ટેપલ યાર્ન અને વિસ્કોસ સ્ટેપલ ફાઈબર માંથી વિસ્કોસ સ્ટેપલ યાર્ન બને, એ એક્ટિવિટીને પણ ઉમેરો કરવામાં આવ્યો છે. અને જે બીજી એક સારી વાત એવી છે કે જે 9 મહિનાનો ગાળો રહ્યો, તો એમાં બ્લેકઆઉટ પીરિયડ નથી. એટલે જેમણે પ્રોડક્શન 1 ઓક્ટોબર પહેલા ચાલુ કર્યું છે એમને જૂની પોલિસીનો લાભ મળશે, અને જેમણે પ્રોડક્શન 1 ઓક્ટોબર પછી ચાલુ કર્યું છે એમને નવી પોલિસીનો લાભ મળશે. એટલે આ પોલિસી દરેકે દરેક સેક્ટરને કવર કરી છે એવું કહેવાય. અને ખાસ કરીને ગાર્મેન્ટ અને ટેકનિકલ ટેક્સટાઇલને સારા એવા પ્રોત્સાહન, અને આ પોલિસીથી મહિલાઓને રોજગારી પણ બહુ સારી મળશે. અને મહિલાઓનું જે વિમેન એમ્પાવરમેન્ટ જે કહીએ એમાં ખૂબ જ યોગદાન મળશે. ભાઈ, જૂની પોલિસી વિશે જે આપે જણાવ્યું, મને થોડું વિસ્તારમાં જણાવશો તમામ દર્શક મિત્રોના રેફરન્સ માટે પણ, કે જે પહેલાંની બંને પોલિસીઝ હતી એમાં શું હતું, એમાં કઈ રીતે કેપિટલ સબસિડીની જોગવાઈ હતી, કઈ રીતે લાભ મળતો હતો સબસિડીનો? હા, પહેલાની જે પોલિસી હતી એમાં 2 મુખ્ય ભાગ હતા સબસિડીના. એક તો પાવર સબસિડી, જે ₹2 પ્રતિ યુનિટ એસટી યુનિટ માટે હતું, અને ₹3 પ્રતિ યુનિટ એલજી યુનિટ માટે હતું. અને બીજું હતું 5% તમારી વ્યાજની સબસિડી. એટલે આ 2 જ કમ્પોનન્ટ હતા આમાં. હવે જે નવી પોલિસી આવી છે એમાં તમારે કેપિટલ સબસિડી છે, વ્યાજ સબસિડી છે, સાથે સાથે પાવરની સબસિડી છે, અને સાથે સાથે તમારે મેન પાવરની પણ સબસિડી છે આ પોલિસીમાં. એટલે દરેકે દરેક સેક્ટર એ લોકોએ આવરી લીધા છે. એટલે આ પોલિસી ઘણી રોબસ્ટ કહેવાય. અને કારણ કે કેટેગરી પ્રમાણે છે, પછાત વિસ્તારમાં વધારે છે અને જે ડેવલપ્ડ એરિયા છે એમાં ઓછી છે. પરંતુ સબસિડીનો જે રિકવરી જે છે, તમારે જે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એના 25% થી લઈને 50% સુધીનું તમને રિટર્ન મળે છે. એ ખૂબ સારી બાબત છે. આ ઉપરાંત ચંપાલાલજી, અત્યારે જે આ પહેલાંની 2 પોલિસી દરમિયાન જે રોકાણ મળ્યું છે ગુજરાતને કાપડ ઉદ્યોગ દરમિયાન, હવે આ નવી પોલિસીથી શું સંભાવના છે? આશરે કેટલું રોકાણ મળી શકે છે? ઉદ્યોગકારોને કેટલો લાભ થઈ શકે છે? અને સાથે સાથે ઉદ્યોગકારોની સાથે સાથે આ બિઝનેસ સાથે જોડાયેલા, આ ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ એવા લોકોને કઈ રીતે ફાયદો થશે? રોજગારીમાં પણ કેટલો વધારો થઈ શકે? मारो आवाज आवे छे चंपालाल जी? आपने आवाज नहीं आ रही है मैडम आपकी? हेलो चंपालाल जी, अब मेरी आवाज आ रही है आपको? बहुत कम आवाज आ रही है आपकी। चंपालाल जी, मेरा सवाल ये है कि આપણે ત્યાં જે અત્યારે આ નવી પોલિસી આવી છે એના કારણે અંદાજે કેટલા રોકાણની સંભાવના છે? આ નવી પોલિસી અંતર્ગત કેટલું રોકાણ આવી શકે છે ગુજરાતમાં, અને આ પહેલાની 2 પોલિસી દરમિયાન કેટલું રોકાણ આવ્યું હતું? देखिए, 2012 की जो टेक्सटाइल पॉलिसी का शुरुआत हुआ था, उस समय सरकार की जो नीतियां थी उसमें 20,000 करोड़ रुपए का निश्चित रूप से इन्वेस्टमेंट यहाँ आया था। 2017 के चुनाव से पहले सारे टेक्सटाइल की डिमांड थी, उसमें हमने भी कहा था कि आने वाला टाइम जो है वो गारमेंट का है और गारमेंट हब बना करके एक नीति बनाई जाए। परंतु 2017 से लेके 2024 तक शायद उस नीति पे कभी काम नहीं हुआ। गारमेंट को कभी भी सरकार ने पूरे तरीके से कोई ध्यान नहीं दिया। अब 2024 में उस गारमेंट के ऊपर जिस तरीके से इनका फोकस है, तो मैं मानता हूं कि अभी चाहे पीएम मित्रा पार्क हो, चाहे गारमेंट के सेक्टर के अंदर निश्चित रूप से 30,000 करोड़ रुपए का इन्वेस्टमेंट की जो बात कर रहे हैं, तो धीरे धीरे 5 सालों तक ये शायद इसको हम लोग लाने में सक्षम हो जाएंगे। क्योंकि उसका कारण है कि आने वाले दिनों में एफडीआई जो बाहर के लोगों का इन्वेस्टमेंट है, बड़ी बड़ी कंपनियां, चाहे वो रेमंड है, चाहे टाटा की है, चाहे टेस्ला की है, चाहे वॉलमार्ट की है, चाहे अमेजॉन है, ये सारे बड़े बड़े ग्रुप, आदित्य बिरला जैसे बड़े ग्रुप, इन्हें ये निश्चित रूप से पूरे गारमेंट इंडस्ट्री टेक्सटाइल के अंदर आने वाले हैं और ये अपना कहीं ना कहीं इन्वेस्टमेंट बड़ा यहाँ करके और अपने इंडस्ट्रीज को डेवलप करेंगे। साथ ही साथ छोटे जितने भी लोग सेकंड श्रेणी में आते हैं, वो भी प्रोडक्शन कपड़े का बढ़ा करके और उस क्षेत्र में नई नई टेक्नोलॉजी की मशीनें लाएंगे। परंतु गारमेंट क्षेत्र में निश्चित रूप से आने वाले दिनों में एक बड़ा उत्साह देखा जाएगा और उसमें इन्वेस्टमेंट आने की संभावना काफी है।
આ ઉપરાંત આશીષભાઈ, અત્યારના સમય જે સમયમાં વૈશ્વિક પરિસ્થિતિ અત્યારે જેવી છે એ સમયમાં આ નવી પોલિસી આવી છે, તો આ ખરેખર કેટલો લાભ અપાવશે ભારતને પણ? કારણ કે જે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ છે, આપણે વાત કરીએ કે મોસ્ટલી અત્યારે વૈશ્વિક સ્તરે જે પણ યુરોપિયન દેશો છે જે ઇમ્પોર્ટ કરે છે કાપડનું, એમના ચાઇના સાથે ઘણા એવા સમાચાર છે, કેટલા સંબંધ સારા નથી રહ્યા. બાંગ્લાદેશની જો વાત કરીએ તો બાંગ્લાદેશ કે જે વધારે કાપડનું ઉત્પાદન કરે છે ત્યાં પણ અત્યારે રાજકીય સ્થિરતા નથી. આ ઉપરાંત વિયેતનામની જ્યારે વાત આવે કાપડ ઉદ્યોગમાં બીજા નામ, તો વિયેતનામમાં પણ હવે એટલું નથી લોકો વાત કરતા કે એટલું પોટેન્શિયલ નથી રહ્યું વિયેતનામ પાસે. તો આવી પરિસ્થિતિ, આવી વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે અત્યારે આ નવી પોલિસી કઈ રીતે બૂસ્ટ કરશે ટેક્સટાઇલ ઉદ્યોગને ભારતના અને ગુજરાતના ખાસ કરીને? જી, આપને જાણકારી હશે કે લગભગ હમણાં 20-25 દિવસ પહેલા જ નીતિ આયોગ અને ગુજરાત ગવર્મેન્ટે સુરતને ગ્લોબલ ઇકોનોમિક હબ તરીકે લોન્ચ કર્યું છે, જે આખા ભારતમાં ફક્ત 4 સિટી છે જેમાંનું એક સુરત છે. હવે એ ગ્લોબલ ઇકોનોમિક હબ એટલે કે તમારે સુરતની ઇકોનોમી તમારે સિંગાપુર, શાંઘાઈ, ન્યુયોર્ક, લંડન એના ઇક્વિવેલન્ટ લાવવાની છે. તો એના ભાગરૂપે જે સુરતનું અત્યારે જે ટર્નઓવર છે 1 લાખ કરોડનું, એ 2047 10 ગણું કરવાનું છે, એટલે 10 લાખ કરોડ. તો એ 10 લાખ કરોડનું ટર્નઓવર કરવા માટે તમારે એક્સપોર્ટ જ વધારવું પડશે. અને ગ્લોબલ ઇકોનોમિક હબ એટલે કે ટેક્સટાઇલની કોઈએ પણ ખરીદી કરવી હોય તો લોકો સુરત આવે આખા વર્લ્ડમાંથી, અને સુરત અહીંયાથી એક્સપોર્ટ પણ કરે. બંને રીતે, ધારો કે કોઈ એથનિક વેર છે કે એ છે સ્પેશિયલ વેર છે, તો એ લોકો અહીંયા પોતાના એના માટે સુરત ખરીદી કરવા આવે. અને વેસ્ટર્ન વેર છે અને બીજા બધા જે હોમ ટેક્સટાઇલ છે, ફંક્શનલ ફેબ્રિક છે, એ બધા ફેબ્રિક અહીંયાથી એક્સપોર્ટ થાય. અને સુરત માટે જે સેક્ટર છે, એક તો હોમ ટેક્સટાઇલનું સેક્ટર છે, એમાં ખૂબ સારી તકો છે. કારણ કે જે ચાઇના, ચાઇના બહુ મોટું હબ છે હોમ ટેક્સટાઇલનું, પરંતુ હોમ ટેક્સટાઇલની હવે જે બાકીની કન્ટ્રીઝ જે છે ચાઇનાનો વિકલ્પ શોધે છે, તો ઇન્ડિયા છે. અને ઇન્ડિયા માટે જો હોમ ટેક્સટાઇલનો વિકલ્પ છે તો સુરત છે. એટલે સુરત તરફ બધા જ નજર દોડાવી રહ્યા છે. બીજું છે, સુરતમાં બહુ સારામાં સારી સ્પેશિયાલિટી કે હાઈ એન્ડ ફેશન ફેબ્રિક જે વિમેન્સ ગાર્મેન્ટમાં બને છે, તો એ જે ખાસ કરીને વિસ્કોસમાંથી બને છે, તો એમાં પણ આપણી એક્સપર્ટીઝ છે. તો એમાં પણ ખૂબ સારી તકો છે એક્સપોર્ટ કરવાની અને સારા સારા ફેબ્રિક ડેવલપ કરવાની. અને બીજા જે તમે કહો કે ફંક્શનલ ફેબ્રિક આવે છે, જે ટેકનિકલ ટેક્સટાઇલનો એક ભાગ છે, જેમ કે સ્પોર્ટવેર છે, પછી વિન્ડ શીટર છે, ટેન્ટ ફેબ્રિક છે, આ બધા જ ફેબ્રિકની ખૂબ ખૂબ તકો છે સુરતમાં. અને સુરતને ઓલરેડી ઘણી એવી ઇન્કવાયરીઓ તો આવવા માંડી છે, પરંતુ આ હવે જે ટેક્સટાઇલ પોલિસી ડિક્લેર થઈ છે, તો આ જે ઇન્કવાયરીને પૂરી કરવા માટે તમારે હાઈ વેલ્યુ મશીનરી અને હાઈટેક મશીનરીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, જે મશીનરીઓ મોંઘી આવે છે. પરંતુ હવે આ ટેક્સટાઇલ પોલિસી ડિક્લેર થઈ છે, તો એ ખરીદવા માટે આપણને સારી એવી સહાય મળશે. એટલે સારી એક જાહેરાત થઈ છે અને સમય પર થઈ છે એકદમ. મહત્વપૂર્ણ બાબત એ છે કે સારા સમયસર થઈ ગઈ છે, અત્યારે પરિસ્થિતિઓ વચ્ચે થઈ છે, એટલે ખૂબ સારો લાભ ઉઠાવી શકશે ઉદ્યોગકારો આ સમયનો. આ ઉપરાંત ચંપાલાલજી, થોડું વ્યવસ્થિત રીતે અને વિસ્તારથી મને એ પણ સમજાવશો કે ખરેખર આ જે નવી પોલિસી છે એનો લાભ લેવામાં ઉદ્યોગકારો સક્ષમ બનશે, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો ખાસ કરીને? અવાજ આવે છે? हाँ, अभी बोलो ना, आवाज कम हो गया है। हाँ, चंपालाल जी, मेरा सवाल ये है कि હવે જે આ નવી પોલિસી આવી છે, આ નવી પોલિસીનો લાભ ઉઠાવવા માટે અત્યારે ઉદ્યોગકારો એ સક્ષમ છે? કારણ કે 10 મહિનાથી રાહ જોવાતી હતી અને હવે જ્યારે આ જાહેર થઈ ગઈ છે, તો પહેલાથી જ ઉદ્યોગકારોની તૈયારી છે કે આ પોલિસીનો યોગ્ય રીતે લાભ ઉઠાવી શકે? देखिए, मेरा मानना ये है कि गारमेंट क्षेत्र में तो निश्चित रूप से लोगों की तैयारी है, क्योंकि आने वाले दिनों में जिस तरीके से गारमेंट की डिमांड बढ़ती जा रही है, ऑनलाइन बिजनेस जैसे जैसे डेवलप हो रहा है, और दूसरा जितने भी बड़े इंडस्ट्रीज जो कपड़ा बना रही है, चाहे वो जूडियो में बिक रहा है, चाहे स्टाइलअप में बिक रहा है, चाहे डायमंड बेचेगा, तो वो आने वाले दिनों में गारमेंट का क्रेज बढ़ता ही जा रहा है. तो गारमेंट इंडस्ट्रीज में क्योंकि सारे साधन हमारे पास है, कपड़ा है, लॉजिस्टिक है, सब कुछ है, हम अपनी लागत कम करके कपड़े को बेच सकते हैं. तो मेरा मानना ये है कि कई लोगों का गारमेंट इंडस्ट्रीज में तो निश्चित रूप से तैयारी है और वो लोग ट्रांसफर होंगे, क्योंकि जब सरकार का सपोर्ट नहीं था उसके बाद भी 2 लाख से ज्यादा मशीनें लोगों ने यहाँ ला करके अपना काम शुरू किया है.
साथ ही साथ अहमदाबाद की 680 मिलें प्रदूषण के कारण बंद है, तो वहाँ के लोगों ने भी सूरत में आकर के अपना काम शुरू किया है, तथा उन लोगों का भी इंटरेस्ट है कि सूरत आकर के हमको कुछ न कुछ बिजनेस को डेवलप करना पड़ेगा, क्योंकि वहाँ पिछले साल भर से काफी कपड़ा उद्योग डिस्टर्ब हुआ है। तो मेरा मानना यह है कि सूरत को निश्चित रूप से इसमें गारमेंट इंडस्ट्रीज में तैयारी है और वो आगे बढ़ेंगे। साथ ही अलग अलग क्वालिटी, अलग अलग मशीनें आने से अलग अलग क्वालिटी जो गारमेंट के लिए उपयुक्त चाहिए तथा एक्सपोर्ट के लिए जीरो डिफेक्ट की चाहिए, तो वो डे बाई डे बढ़ेगी। तो आने वाले दिनों में बांग्लादेश जिस तरीके से डिस्टर्ब हुआ, या वियतनाम या और भी देश भारत के साथ में दूसरे कंट्रीज भी अब फ्री ट्रेड एग्रीमेंट करना या जीएसपी एग्रीमेंट करना सब इंटरेस्टेड होते जा रहे हैं। तो मैं मानता हूं कि गारमेंट क्षेत्र में प्रचुर मात्रा में लोगों का इंटरेस्ट बनेगा और आगे बढ़ेंगे, ये तय है। બિલકુલ. અને સાથે આશિષભાઈ, આપે પહેલા પણ કન્સર્ન જે વ્યક્ત કર્યો કે આ પોલિસી જાહેર તો થઈ ગઈ છે, પરંતુ જો આ પોલિસી એ જૂની પોલિસી બંધ થઈ ત્યારથી જ જો લાગુ કરવામાં આવે તો ઘણા બધા રોકાણકારોને ફાયદો થઈ શકે એમ છે, કારણ કે એક સમય એવો રહ્યો કે જૂની પોલિસી બંધ થઈ તે વખતે ઘણા લોકોએ મશીનરીઝ ખરીદી લીધી હતી, એટલે જો આ પોલિસી એ દિવસથી જ લાગુ થાય જ્યારે જૂની પોલિસી બંધ થઈ હતી તો ફાયદો થઈ શકે એમ છે. હા ના, પરંતુ જેમણે જૂની પોલિસી બંધ થઈ અને 1 ઓક્ટોબર સુધી રોકાણ કર્યું છે એમને જૂની પોલિસીનો લાભ મળવાનો જ છે, એટલે કોઈ બ્લેકઆઉટ પીરિયડ છે જ નહીં. એટલે અને 1 ઓક્ટોબરથી જેમણે રોકાણ કર્યું છે એમને નવી પોલિસીનો લાભ મળશે, એટલે ઓછો વધતો લાભ તમારો ચાલુ જ રહેવાનો છે. એટલે ભવિષ્ય ઉજળું છે અને હવે આ ઇન્ડસ્ટ્રીઝને, ખાસ કરીને દક્ષિણ ગુજરાતને ખૂબ સારો એવો બૂસ્ટ મળશે આ કાપડ ઉદ્યોગ ક્ષેત્રે. આ ઉપરાંત રોજગારી બાબતે જો વાત કરીએ તો આશિષભાઈ, આ નવી પોલિસી બાદ રોજગારીમાં કેટલો બદલાવ આવશે, કેટલો વધારો થશે? આ પોલિસીથી કમસે કમ બીજી 20 થી 30 હજાર લોકોને એડિશનલ રોજગારી મળશે. અને ખાસ મારે બીજું એ પણ મારે મેન્શન કરવાનું છે કે જે પડોશી રાજ્યોમાં સારા એવા ઇન્સેન્ટિવ મળતા અને લોકો ત્યાં શિફ્ટ થતા હતા, પરંતુ એ જે શિફ્ટ થતા હતા એ લોકો શું છે કે મોટી ઇન્ડસ્ટ્રી શિફ્ટ થાય, જે નાનો ઉદ્યોગકાર હોય એને પોતાના નાના ઉદ્યોગ માટે અહીંયાથી 100-200 કિલોમીટર જવાનું એના માટે વાયબલ નથી, કારણ કે ત્યાં ઇકોસિસ્ટમ હજુ સેટ નથી. તો નાના ઉદ્યોગકારોને તો એવું હતું કે ના એ બહાર જઈ શકે, ના કોઈ પોલિસીનો લાભ લઈ શકે. એટલે આ પોલિસી નાના ઉદ્યોગનું પણ ઘણું ધ્યાન રાખવામાં આવ્યું છે અને મોટા ઉદ્યોગકારો માટે પણ ઘણું ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે ઓવરઓલ એમ સમજો કે જે આપણી સુરતની ઇકોસિસ્ટમ ડેવલપ થઈ છે તો એને એ ઇકોસિસ્ટમને હજુ બીજી ઊંચાઈ પર લઈ જવા માટેની આ પોલિસી ભાગ ભજવશે. આ ઉપરાંત ચંપાલાલજી, અત્યારે જે દક્ષિણ ગુજરાતમાં જેટલું પ્રોડક્શન કરવામાં આવે છે આ પ્રોડક્શનમાં પણ કેટલો વધારો થશે અને કેટલો સમય लागશે? सूरत मंडी ऐसा हो गया है कि सूरत के सिवा चाहे वो तिरपुर है, चाहे इरोड है, चाहे चलगंजी है, चाहे मालेगांव है, वहां का भी कपड़ा सूरत आकर के और करोड़ों मीटर में यहाँ आकर के तैयार होकर के जाता है। तो मैं ये मानता हूँ कि जो जैसे जैसे नए मशीन डेवलप होगी, नए प्रोसेस हाउस डाइंग में कॉटन का काम शुरू होगा, रेयन का काम शुरू होगा, तो निश्चित रूप से अलग अलग मंडियों का भी कपड़ा यहाँ आकर के जो गारमेंट में स्टेपल यार्न या आपका विस्कोस यार्न वगैरह के जो कपड़े हैं उसमें जो गारमेंट बढ़ने जो डिमांड एक्सपोर्ट में रहती है तो वो भी धीरे धीरे यहाँ डेवलप होगी। तो मेरा मानना है कि सूरत के कपड़े के साथ साथ सूरत तो कपड़े में प्रोडक्शन बढ़ाएगा ही, परंतु और मंडियों से भी बाहर से कपड़ा यहाँ आकर के तैयार होकर के और निश्चित रूप से आगे बाहर जाएगा। ये मेरा मानना है कि आज अभी तक अगर करोड़ मीटर कपड़ा बाहर से आ रहा है तो उसमें भी बढ़ा होगा और 50 लाख मीटर से ऊपर कपड़ा सूरत खुद अपना प्रोडक्शन बढ़ाएगा। तो आने वाले दिनों में ये जो 5 करोड़ मीटर कपड़ा अभी है वो 5.5-6 करोड़ मीटर तक जाने की संभावना है प्रतिदिन। मुश्किलियां भी है क्या, कोई एवा પડકારો પણ છે કે જેનો સામનો કરવો પડશે? बिल्कुल निश्चित रूप से करना पड़ेगा। अभी तक ये गुजरात गवर्नमेंट की पॉलिसी है, इसमें सेंट्रल गवर्नमेंट को बहुत बड़ा रोल निभाना पड़ेगा। एक्सपोर्ट में इंसेंटिव, एक्सपोर्ट में अलग अलग देशों से एग्रीमेंट करना, कपड़े को अलग अलग सेमिनार करवा करके B2B B2C यहाँ पे अलग अलग फॉरेनर्स को ला करके मीटिंग करवाना, अपने तरीके से ब्रांड बना करके और सूरत के कपड़े को किस तरीके से डेवलप करके हम अपने क्वालिटी को अलग अलग देशों में पहुंचा सके, उसके सारे प्रयास सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट मिलकर के व्यापारी को डायरेक्ट सपोर्ट करेंगे तभी संभव है।
अन्यथा पॉलिसी 2012 में बनती है और 2024 तक उसका काम नहीं होता है, परंतु अभी इतना समय खराब नहीं करके हमें ये साल 2 साल में ही अगर सारी व्यवस्थाएं सरकार देने में सक्सेस करेगी तो मैं मानता हूं कि हम जितना और देशों के मामले में हम सोचते हैं कि सूरत कपड़ा बाजार बढ़े तो ही संभव है, अन्यथा ये फिर वही ढाके 3 पत्ते की तरह योजना बनती है और खाली प्रोडक्शन बढ़ जाएगा और प्रोडक्शन हमेशा नुकसान सूरत के कपड़ा व्यापारियों को ही देता है, इसमें कोई दो राय नहीं है। અને આશીષભાઈ, આપના મતે આપ પણ જણાવશો કે કેટલું નવી પોલિસીને લઈને અત્યારે ખુશહાલી તો છે, પરંતુ આગામી સમયે કેટલો સંઘર્ષ પણ રહેશે, કયા સંઘર્ષોનો સામનો કરવો પડશે? સંઘર્ષમાં હવે એવું છે કે આપણે ત્યાં જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી છે આપણી ટેક્સટાઇલ, એટલે આપણે ત્યાં જે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને ફ્રેશ વોટર એટલે ZLD એટલે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, આ બે ચેલેન્જીસ છે તે ઓવરકમ કરવા પડશે. સરકારે એની માળખાકીય સુવિધા આપવી પડશે અને જે પછાત વિસ્તારમાં જે વધારે ઇન્સેન્ટિવ આપ્યું છે તો એ બેકવર્ડ એરિયામાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા, પાવર અને CETP અને ZLD એની સુવિધા સરકારે જાતે જ ઊભી કરવી પડશે. એટલે આ પડકારો છે અને આ પડકારો એવું નથી કે એ પડકારોનો સામનો નહીં કરી શકે અથવા તો અચીવેબલ નથી, એ બધું થઈ શકે છે. પરંતુ સરકારે આગોતરા અગમચેતી રૂપે આ બધાની તૈયારી કરી દેવી જોઈએ. સાથે સાથે જે PM મિત્ર પાર્કને પણ એ લોકોએ મેક્સિમમ ઇન્સેન્ટિવ કેપેસિટીમાં એમાં મૂકી છે કેટેગરી 1માં. તો એ અત્યારે PM મિત્ર પાર્કની કોઈ પણ હલચલ કે ગતિવિધિ શરૂ થઈ નથી અને એ જલ્દીમાં જલ્દી કરવી પડશે એ લોકોએ. અને સાથે સાથે અમારી એક રિક્વેસ્ટ એવી રહેશે કે PM મિત્ર પાર્કની આજુબાજુનો જે એરિયા છે એને પણ એ જ કેટેગરીમાં તમે ઘોષિત કરો તો જેથી કરીને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પણ ડેવલપ થાય. તો શું છે કે PM મિત્ર પાર્ક ને ઓટોમેટિક પહેલેથી જ ઇકોસિસ્ટમ મળી રહે. એટલે આ બધા પડકારો છે જેની કાળજી સરકારે રાખવી પડશે. ને આ પડકારોને જલ્દીથી જલ્દી ઓળખીને એનું એક યોગ્ય નિરાકરણ આવે તો ખૂબ જરૂરી છે. નવી પોલિસી તો ખૂબ સારી છે જે રીતે આપણે બંને જણાવ્યું, પરંતુ આ પડકારોનો પણ જો સામનો કરી લેવામાં આવે તો કદાચ ગુજરાત જે પહેલેથી જ કાપડ ઉદ્યોગમાં ખૂબ આગળ રહ્યું છે તે હજુ પણ આગળ વધશે, વૈશ્વિક સ્તરે આપણે નામ રોશન કરી શકીએ એમ છે. ત્યારે હાલ આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.